હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભુજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે આજે આપણા આ વિડિયોની અંદર એક નેક્સ્ટ આપણે 4 માર્કનું મોસ્ટ એમપી પ્રશ્ન આપણે ભણવાના છીએ. આઈ હોપ કે તમને ગયા વિડિયોમાં આપણો મનુષ્યના પાચનતંત્રનો પ્રશ્ન તમને સમજવામાં અને લખવામાં તમને સમજાવીશ. આ પ્રશ્ન પણ તમને એવી જ રીતના હું તમને સમજાવીશ અને લખાવડાવીશ તમારી પાસે, કે જેથી તમને એને 4 માંથી 4 માર્ક રોકડા મળે. જો તમારે 4 માંથી 4 માર્ક રોકડા લેવા હોય તો આપણી ચેનલને લાઈક કરવું પડશે અને સબસ્ક્રાઇબ કરવું પડશે, કે જેથી એને તમને પણ સરખી રીતના શીખવાની મજા આવે, તમારા ભાઈ મિત્રોને પણ શીખવાની મજા આવે. તો ચાલો વિદ્યાર્થીઓ, આજનો જે આપણો પ્રશ્ન છે, સમજાવો હૃદય આપણો પંપ અથવા મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો પથ સમજાવો. હવે તમને આ પ્રશ્ન આવી રીતના તમારે લખવાનો છે. પહેલી વાત તો આકૃતિ કેટલા, તો આકૃતિ મિનિમમ 1.5 માર્કની તમારી આકૃતિ થાય, બરોબર? 1.5. હવે પેલા આકૃતિ છે, જોઈ. હવે તમને એ તો ખબર જ છે કે હૃદય જે છે આપણી મુઠ્ઠીના કદ જેટલું અંગ સ્નાયુમય અંગ ધરાવે છે, બરોબર? બીજું, મનુષ્યના હૃદયમાં વિવિધ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે. ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે ઓક્સિજન વાળું હોય, અને ઓક્સિજન વિહીન એટલે કે ઓક્સિજન વગરનું હોય એવું રુધિર, બરોબર? એમાં બે ખંડોમાં વિભાજિત થાય, ડાબા ખંડ, જમણા ખંડ, બરોબર? તો હવે તમે એ બાળપણથી ભણતા આવો છો કે હૃદયના નીચલા ભાગને શેપક બોલે, તેના બે ભાગ હોય છે, જમણું શેપક અને જમણું ડાબું શેપક, બરોબર? અને હૃદયના ઉપરના ભાગને કણકો કહે છે, તેના બે ભાગ હોય છે, જમણું કણક અને ડાબું કણક. રેડી? આટલું ફિટ થઈ ગયું? આ તો નોર્મલ માહિતી છે. જે માહિતી સાચી લખવાની એ આપણે આ બે માં લખવાની છે, જે આ આકૃતિ ઉપર છે, આકૃતિ ઉપરથી, બરોબર? જ્યારે હૃદયની અંદર ઓક્સિજન યુક્ત રુધિર વહે તો એ ફુફુસ શિરાઓ મારફતે પસાર થઈ ડાબા કર્ણકમાં આવે છે. કેમાં આવે? ડાબા કર્ણકમાં. અને ડાબા કર્ણકમાં આવી તો પેલી વાત એ કે ડાબા કર્ણકની દિવાલ છે ને પાતળી હોય છે. કેવી હોય છે? પાતળી હોય છે, કે જેથી ડાબા કર્ણકની દિવાલ પાતળી હોય છે, તેથી જ્યારે શિથિલન એટલે કે કર્ણક જ્યારે સંકોચન પામવા જાય ત્યારે ડાબુ શેપક જે છે એ શિથિલન પામે છે, અને શિથિલન પામી જે આમાં રુધિર છે એ આ દ્વિદલ વાલ્વ મારફતે અહીંયા આવી જાય છે. રેડી? હવે અહીંયા ડાબા શેપકમાં આવી જાય તો એટલે કે ડાબા કર્ણકનું રુધિર ડાબા શેપકમાં દાખલ થઈ જાય, તે પછી ડાબુ શેપક પણ સંકોચન પામે છે. ઈ સંકોચન પામી અહીંથી નામ જો આ રુધિર પ્રવાહ આમ જાય છે, જે આરોહી ધમનીકાંડ મારફતે શરીરના વિવિધ અંગો લગી પહોંચી શકે છે. હવે તમારે એમ થાય કે સાહેબ દ્વિદલ વાલ્વો બોયલા ને એવું કઈ એમાં લખેલું નથી. તમારે લખવું હોય તો તમે લખી શકશો, કે અહીંયાથી તમે લખી શકશો કે જ્યારે ડાબુ કર્ણક સંકોચન પામે ત્યારે જમણું શેપક શિથિલન પામે છે, ત્યારે ડાબા કર્ણકમાંનું રુધિર અહીંયા તમે એમ એડ કરી શકશો દ્વિદલ વાલ્વ મારફતે. અહીંયા દ્વિદલ વાલ્વ મારફતે, રેડી? દ્વિદલ વાલ્વ મારફતે ડાબા કર્ણકમાં દાખલ થાય છે. તેથી જ્યારે ડાબુ કર્ણક સંકોચન પામે ત્યારે ધમનીકાંડ મારફતે આરોહી ધમનીકાંડ મારફતે શરીરના વિવિધ અંગો લગી પહોંચી શકે છે. આ થયું તમારું ડાબુ ખંડ. જોઈ થઈ ગયું? બહુ મસ્તીનું સરળ. આ જે આકૃતિ જે છે, આકૃતિ પરથી તમે લખી શકશો, તમને મજા આવશે લખવાની, બરોબર? અને હંમેશા મારું પણ એવું માનવું એવું છે, હું આપણા ટ્યુશન ક્લાસીસની અંદર કેટલા બધા છોકરાઓ આવે છે એને પણ હું એ જ શીખવાનું કે આકૃતિ ઉપરથી તમે લખતા શીખો, બરોબર? તો પણ તમને આવડશે. હવે જમણા ખંડની અંદર જમણું ખંડ શું કહે છે? જ્યારે જમણું કર્ણક શિથિલન પામે એટલે કે પહેલી વાત તો એ કે જમણા કર્ણકમાં હે ને ઓક્સિજન વિહીન રુધિર ક્યાં? ઓક્સિજન વિહીન રુધિર એટલે કે જે અશુદ્ધ રુધિર એમ કહી શકો તમે, એ અગ્ર મહાશિરા મારફતે જમણા કર્ણકમાં આવે છે, બરોબર? જ્યારે જમણું કર્ણક સંકોચન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર આવે છે. ઓક્સિજન વિહીન રુધિર એ અહીંયા આવે છે. જ્યારે જમણું કર્ણક સંકોચન પામતા તેનું રુધિર જમણા શેપકમાં દાખલ થઈ જાય. કેમ કે જમણા શેપકમાં એટલે દાખલ થાય જેમ કે જમણા શેપકની દિવાલ જાડી હોય છે, આ પાતળી છે તો આ જાડી છે, સિમ્પલ છે. પણ તમને એમ થઈ શકે
ઈ સેન્ટેન્સ મેં અહીં નીચેની સાઈડ મેં લખેલું છે, બરોબર? હું અહીં ભૂલી ગયો હતો, એટલે આ ને તમે ઉપાડીને અહીંયા રાખી શકો એમ છો, બરોબર? હવે ઈ અહીંયા દાખલ થઈ જાય, એટલે કે શેપકમાં દાખલ થઈ જાય. જ્યારે શેપક જે છે શિથિલન પામે, વળી પાછું શિથિલન પામે ત્યારે જમણા શેપક્ષમાંનું રુધિર, બરોબર, ફુફુસ ધમની મારફતે, એટલે કે ઓક્સિજન યુક્ત એને બનાવવાનું હોય છે. કેવું રુધિર બનાવવાનું છે? ઓક્સિજન યુક્ત. અહીંયા તમારે શબ્દ ચેન્જ કરવો પડશે. ઓક્સિજન યુક્ત રુધિર થવા માટે એને ફેફસામાં પંપ કરવામાં આવે છે. એના માટે તમે શ્વસન તંત્ર નામનો એક પ્રશ્ન તમે ભણ્યા જઈશો સરખી રીતના, બરોબર? તો એ ફેફસામાં પંપ થઈને અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર બનાવે છે. પછી જ્યારે કર્ણક કે શેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહ અટકાવે. એટલે કે સંકોચન પામે એટલે ધારો કે ઓમાં શેપકમાં દાખલ થઈ ગયું, ભરાઈ ગયું, ચલો છો તો વળી પેલું હાલો એમ થતું હોય વારો વળી પાછું કર્ણક નાખી દે, એમ નો આવી, વાલ્વ એને રોકી દે છે, બરોબર? તો આ જે છે તમારું કાયદેસર રીતેનું રુધિર પરિપંથ છે, બરોબર? જે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઘણી વખત ગઈ સાલના આગલા 5-7 વર્ષના તમે પેપર જોશો, એની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો તમને આવડવું જોઈએ, બરોબર? તો ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો વિદ્યાર્થીઓ, આજના આપણે આ વિડિયોની અંદર આ એક મસ્તીનો બીજો 4 માર્કનો પ્રશ્ન ભણ્યા. આવતીકાલના વિડિયોમાં આપણે હજી એક 4 માર્કનો પ્રશ્ન ભણશું, જે ગ્લુકોઝનું વિઘટન છે. શું છે? ગ્લુકોઝનું વિઘટન, બરોબર? ગ્લુકોઝનું વિઘટન કેવી રીતે થાય છે, જારક શોષણ, અજારક શોષણ, ઈ પણ 4 માર્કનો પ્રશ્ન છે. અને હા, ઈ 4 માર્કના પ્રશ્નમાંથી તમારા બીજા બબે માર્કના જે પ્રશ્ન બને છે એની પણ હું તમને અંદરથી જાણકારી દઈશ, બરોબર? એટલે કે સાદી સિમ્પલ ભાષામાં વાત કરી તો 1 તીરથી 2 નિશાન, બરોબર? તો જો તમારે ઈ પ્રશ્ન સરખી રીતના શીખવો હોય તો આપણી ચેનલને લાઈક પણ કરવું પડશે, સબસ્ક્રાઇબ પણ કરવું પડશે, કે જેથી તમને આ બધી વસ્તુની જાણકારી સરખી રીતના મળી રહે. ચાલો, જય હિન્દ, જય ભારત.